सालों के इंतजार के बाद आखिरकार अयोध्या में राम मंदिर का निर्माण हो रहा है और 22 जनवरी को राम मंदिर का प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होने वाला है। तब वडोदरा के एक राम भक्त और गोपालक अभियाभाई भरवाड़ की ओर से 108 फुट लंबी और 3.5 फुट चौड़ी अगरबत्ती तैयार की गई है। ये विशाल काय अगरबत्ती जो है वो 1 से 1.5 माह तक चल सकती है। ऐसे में इस अगरबत्ती को वडोदरा से ट्रेलर के जरिए 31 दिसंबर को अयोध्या भेजा जाने वाला है, जिसके मद्देनज़र लोक डायरे समेत के कई कार्यक्रम भी आयोजित होने वाले हैं। उसी मुद्दे को लेकर आज एक पत्रकार परिषद आयोजित करवाई गई थी। सांसद रंजन बेन भट्ट, मेयर पिंकी बेन सोनी, गोपालक अभियाभाई भरवाड़ और साथ ही अन्य अग्रणियों की मौजूदगी में ये पत्रकार परिषद आयोजित हुई थी, जिस दौरान इस अगरबत्ती के अयोध्या जाने के बारे में और विभिन्न आयोजनों को लेकर ज्यादा जानकारियां मुहैया करवाई गई। अयोध्या खाते भव्य राम मंदिर અને એ ભવ્ય રામ મંદિરમાં પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। સંસ્કારી નગરી વડોદરા પોતે પણ રામલલ્લાનું મંદિર છે, બનવા જઈ રહ્યું છે અને એમાં રામલલ્લા બિરાજમાન થવાના છે। ત્યારે વિહાભાઈ ભરવાડ દ્વારા સુંદર મજાની એક અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તી બનાવવામાં આવી છે। તો એને આપણે ફ્લેગ ઓફ કરીને ખૂબ ભક્તિભાવપૂર્વક ભજન કીર્તન સાથે સંસ્કારી નગરી વડોદરા એ અયોધ્યા મોકલવા જઈ રહી છે। 30 તારીખે ભવ્ય કીર્તિદાન ગઢવીજીનો ડાયરાનું આયોજન કર્યું છે। તો સાથે સાથે 31મી તારીખે જે જગ્યાએ વિહાભાઈ ભરવાડે અગરબત્તી બનાવી છે ત્યાંથી એક રેલીના સ્વરૂપે ભજન કીર્તન સાથે અને 7,000થી પણ વધારે ભક્તજનો, ગૌપાલકો, તમામ વડોદરાના લોકો એ રથને અહીંયા કાર્યક્રમના સ્થળ સુધી લાવશે। બપોરે 2 વાગે એ સ્થળ પર રથ આવશે। 2 વાગ્યા પછી આ કાર્યક્રમ સંતો, મહંતો અને આપણા કેન્દ્રના માન્ય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી સાથે ગુજરાતના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી, વિધાનસભાના દંડક અને આપણા જ રાવપુરાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ, માન્ય મેયરશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ અને સાથે સંતો, મહંતો, જિલ્લાના અધ્યક્ષ, શહેરના અધ્યક્ષ, શહેરની સંગઠનની ટીમ, શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ, જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ, એટલે એવું કહેવાય કે તમામ સમાજ આ સૌ આ કાર્યક્રમમાં જોડાવાના છે। અહીંયા ડાયરો પણ છે। ડાયરાની સાથે પરમ દિવસે 2 કલાક સુધી સૌરાષ્ટ્રના ગરબા, ગુજરાતના ગરબા અને એની સાથે કલાકારો દ્વારા સરસ મજાનું એક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આપણે એ રથને ફ્લેગ ઓફ કરી શકીએ એ રીતનું આયોજન કર્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।